ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ઓકે, આજે આપણે એક નવો ટોપિક એલસી ઓસિલેટર સ્ટાર્ટ કરીએ છીએ. એલસી ઓસિલેટરની ડેફિનેશન છે અ સર્કિટ ઇન વિચ a circuit which is consist of inductor and capacitor is called LC oscillator. Here we can see the circuit, it is consist of only capacitor and inductor. Okay, એટલે આ સર્કિટને આપણે શું કહીએ છીએ? LC oscillator. સાદી ભાષામાં સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહી શકીએ કે આ એનર્જી છે ઇટ વિલ બી ઓસિલેટ બિટવીન કેપેસિટર એન્ડ ઇન્ડક્ટર. ઓકે, અને આનું આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે, at t is equal to 0 time, capacitor, a charge of capacitor is Qm. This is the maximum charge at the t is equal to t0 time, and capacitor it is fully charged. When it is connected with the series connection, when it is connected with the inductor, we can see at t is equal to t time, a charge of capacitor is Q, and Q is equal to, we can write it is Qm cos omega t plus phi. Okay, this is the equation number 1. Because charge is Q is equal to Qm cos omega t plus phi. ધીમે ધીમે હું એવું કહું કે ફૂલી ચાર્જ હોય એટલે કરંટ ફ્લો થાય છે. ઓકે, આની ઉપરથી ચાર્જ ડિક્રીઝ થાય છે પણ કરંટ શું થાય છે? ઇન્ક્રીઝ. એટલે આ ધીમે ધીમે શું થાય છે? ચાર્જિંગમાંથી ડિસ્ચાર્જિંગ થાય એટલે આની અંદર સર્કિટની અંદર કરંટ ઇન્ક્રીઝ થાય છે પણ આપણે એવું કહી શકીએ કે ક્યુ શું થાય છે? ડિક્રીઝ. તો ફ્રોમ ફિગર વી કેન રાઇટ I is equal to minus dq by dt. I is equal to what? Minus dq by dt. Why we take the minus sign? Because minus sign shows that q decrease and I increase. I is positive, so I is equal to minus dq by dt. And જે પણ આપણે એક બીજું ઇક્વેશન પણ લખી શકીએ છીએ, પણ હું પહેલા અહીંયા આની અંદર મૂકી દઉં. અચ્છા, આને ઇક્વેશન નંબર શું કરીએ છીએ? 2. ઓકે, હવે ફિગર ઉપરથી ફરીવાર તો વોલ્ટેજ બિટવીન ધ કેપેસિટર ઇટ ઇઝ VC is equal to Q upon C, and voltage across the inductor VL is equal to minus L di by dt. Okay, પણ આપણે અત્યારે માઇનસ સાઇન અત્યારે અહીંયા ધ્યાનમાં નથી લેતા, and we can say VC plus VL is equal to 0. મૂકી દેવાની અંદર એટલે Q upon C plus L di by dt is equal to શું થાય? 0. ઓકે, di by dt is plus L ને આપણે ડિવાઈડ કરી નાખીએ તો Q upon LC is equal to શું થશે? 0. બરાબર. અને di by dt પ્લસ Q upon LC, તો હું આમ લખી શકું Q into omega 0 square. Omega 0 is equal to resonance frequency. Resonance frequency omega 0 is equal to 1 upon under root LC. તો સ્ક્વેર કરો તો અહીંયા શું થશે? omega 0 સ્ક્વેર. I ની જગ્યાએ હું અહીંયા લખી શકું dq by dt, તો d2q by dt સ્ક્વેર. આ એક તો ડિફરન્શિએશન છે I નો, બરાબર ને? પણ dq by dt મૂકો તો d2q by dt સ્ક્વેર પ્લસ omega 0 સ્ક્વેર into q is equal. જો કન્સિડર માઇનસ સાઇન લીધી હોય તો આ માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ ક્યુ આવે, બરાબર ને? એમાં કંઈ નવી વાત નથી. ઓકે, જો એને યસ એને પ્લસ લઈને જ કામ કર્યું છે. એન્ડ ધીસ ઇઝ ધ ડિફરન્શિયલ ઇક્વેશન, સેકન્ડ ડિફરન્શિયલ ઇક્વેશન. ડિફરન્શિયલ equation for LC oscillator.
હવે ઇક્વેશન નંબર 1 આપણને આપ્યું છે ધેટ ઇઝ સમ q ઇઝ ઇક્વલ ટુ qm cos ઓમેગા t. ધીસ ઇઝ ઇક્વેશન. અચ્છા, આ ઇક્વેશનનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવું છે. અચ્છા, મેં અહીંયા પહેલેથી જ લખી નાખ્યું છે. આ પણ ડિફરન્શિયલ ઇક્વેશન, કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન હોય એનું સોલ્યુશન હોય, અને અહીંયા જે સોલ્યુશન છે એ હું લખી શકું q ઇઝ ઇક્વલ ટુ qm cos ઓમેગા t પ્લસ phi. ઓકે, તો સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન is q is equal to qm cos omega t plus phi. At t is equal to 0 time, at t is equal to 0 time, we can say q is equal to qm, because we assume at the t is equal to 0 time capacitor is fully charged, એટલે એની પર ચાર્જ કેવો હોય છે? મેક્સિમમ હોય. So put in this equation, so we can write qm is equal to qm cos t is equal to 0, so only just phi. So cos phi is equal to 1, so phi is equal to 0, so we can write, આને મૂકી દો અહીંયા, તો q is equal to અહીંયા શું થશે? qm cos omega t. Okay, આનું ડિફરન્શિએશન કરશો દોસ્તો તો અહીંયા શું થશે? dq by dt, this gives us I. Okay, sorry, minus dq by dt, so here the minus qm into omega minus sin omega t. આનું ડિફરન્શિએશન મેં કરી નાખ્યું છે, બરાબર ને? આ q નું ડિફરન્શિએશન કરો એટલે તમને આપણને શું મળે? I. સો આ માઇનસ માઇનસ થઈ જશે કેન્સલ, તો અહીંયા થશે qm into omega sin omega t. અને આને કમ્પેર કરો, I is equal to Im sin omega t. So we know Im is equal to qm into omega. જો કેટલું સિમ્પલ અને મજા આવે એવું છે આપણને. યસ, તો અહીંયા આપણને I મળી ગયું, સોલ્યુશન મળી ગયું. I is equal to qm into omega યાદ રાખવાનું છે. I is equal to Im sin omega t યાદ રાખવાનું છે દોસ્તો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એની એનર્જીની વાત કરીએ છીએ દોસ્તો. ઓકે, હા, ટેક્સ્ટ બુકમાં અહીંયા આપણે કેમ ઓમેગા 0 છે, તો આ બધી જગ્યાએ એને ઓમેગા 0 લીધું છે, બરાબર ને? ધીસ ઇઝ ઓમેગા 0, હિયર ધ ઓમેગા 0, હિયર ઓમેગા 0, હિયર ઓમેગા 0, ઓમેગા 0, ઓમેગા 0. ઓકે, અહીંયા પણ આપણે ઓમેગા 0 લઈ લઈએ. ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/√LC, એન્ડ ઇટ ઇઝ અ રેઝોનન્સ ફ્રીક્વન્સી. ઓકે, તો આ એલસી ઓસિલેટરનું કામ પૂરું. આ એલસી ઓસિલેટર માટે આપણે ઇક્વેશન, ડિફરન્શિયલ ઇક્વેશન જોયું, એનું સોલ્યુશન જોયું. ઓકે, હવે આપણે એનર્જી ઓસિલેશનની આપણે વાત કરશું, બરાબર? વિચ ટાઈપ ઓફ એનર્જી ઓસિલેશન ઇન ધ એલસી ઓસિલેટર? ઓકે, ચલો હવે આપણે જોઈએ છે એક્સપ્લેન હાઉ એલસી ઓસિલેશન ટેક પ્લેસ ઇન સર્કિટ. ઓકે, આપણો ક્વેશ્ચન છે, એટલે હું એમ કહી શકું કે ઓસિલેશન ઓફ એનર્જી જો મિત્રો, હવે બહુ સિમ્પલ એક આપણે વાત કરશું અહીંયા, બરાબર ને? એના કન્સેપ્ટની આપણે થોડી વાત કરશું. એનો કન્સેપ્ટ છે ને એ કંઈક આ રીતે છે દોસ્તો. પહેલાં તો હું અહીંયા ફિગર ડ્રો કરી નાખું છું. હિયર ધ કેપેસિટર. Okay. When the capacitor is fully charged at t is equal to 0 time, we can say the energy of capacitor, it is આપણે કહી શકીએ u is equal to qm square upon શું થાય? 2c. બરાબર કે નહીં? કેપેસિટર મેક્સિમમ, એની ઉપર મેક્સિમમ આપણે ઇલેક્ટ્રિક ચાર્જ છે, તો મેક્સિમમ એનર્જી હશે, બરાબર ને? બટ હિયર ધ UE and here UB is equal to 0. The energy of inductor, it will be 0. હવે જેવું હું કનેક્શન ઇન્ડક્ટર સાથે કરું એટલે આ બધી એનર્જી ટ્રાન્સફર કોને કરે છે?
ઇન્ડક્ટર ને, બરાબર ને, વેન કેપેસિટર connect with inductor, the energy will transfer to inductor, બરાબર ને. એટલે એનર્જી ટ્રાન્સફર થાય છે. એટલે હું કહી શકું કે એટ ધીસ ટાઈમ t is equal to 0, u is equal to q square upon 2c, and at this time ul is equal to, યાદ કરો આપણે ઇક્વેશન લખ્યું હતું આવું, 1/2 li square. આપણે છે ને 6th ચેપ્ટરમાં આવી ગયું છે, બરાબર ને. ul is equal to 1/2 li square. ઓકે, તો દોસ્તો આપણે હવે લાસ્ટ મોમેન્ટની વાત કરીએ. એટલે અહીંયા આની ધીસ ઇઝ ધ, શરૂઆતમાં કેવું હોય મેક્સિમમ, આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, બરાબર ને, એ શરૂઆતમાં કેવું હોય, મિનિમમ હોય. એટલે એનર્જી કેવી હશે, મિનિમમ. યસ, એટલે આ હું એવું કહી શકું કે આની એનર્જી મેક્સિમમ છે, આની એનર્જી કેવી છે, મિનિમમ. ઓલા આપણે વર્ક એનર્જી પાવરનો આપણે ગ્રાફ જોયો હતો, બરાબર ને. આ કેપેસિટરની એનર્જી મેક્સિમમ છે, આ શું છે, મિનિમમ. ધીરે ધીરે આની એનર્જી ડિક્રીઝ થતી જાય, ઇન્ડક્ટરની એનર્જી ઇન્ક્રીઝ થતી જાય, બરાબર ને. બંને કોઈ એક સમયે શું થશે, ઇક્વલ થઈ જશે. ઓકે, તો એની માટે આપણે કહી શકીએ કે t ઇઝ ઇક્વલ ટુ t/4 ટાઈમ. એટલે આ રીતે છે. જો દોસ્તો, આપણે ગ્રાફ દોરવો હોય તો આ રીતે થઈ શકે કે ઓકે, ઓકે, આ મેક્સિમમ છે, આની એનર્જી શું છે, 0, બરાબર. આ t/4 સમયે શું થાય છે, મિનિમમ. પછી આ રીતે થાય, બરાબર. આની એનર્જી t/4 ટાઈમે મેક્સિમમ, પછી શું થશે, અહીંયા 0, પછી આ મેક્સિમમ હોય તો આ શું થઈ જશે, 0, બરાબર કે નહીં. તો t/4 ટાઈમે હું એમ કહું કે સપોઝ કે હવે અહીંયા c છે, બરાબર ને, કેપેસિટર છે, ઇટ વિલ બી લૂઝ ઇટ્સ એનર્જી q²/2c and it's getting the energy 1/2 li square. એટલે after some time inductor gets full energy and it will be b is equal to 1/2 lim square, and at this time e is equal to 0, બરાબર ને. એ શું થઈ જશે, 0 થઈ જશે. ઓકે, પછી હવે ઇન્ડક્ટર ફૂલ એનર્જી થઈ જાય, બરાબર ને. ઇન્ડક્ટરની એનર્જી કેવી થઈ જશે, ફૂલ. ઇટ ઇઝ એઝ અ ફોર્મ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. હવે શું થાય મિત્રો, હવે આપણે એવું કહી શકીએ કે હવે કરંટ છે, પહેલા આ રીતે ફ્લો થતો હતો, કરંટ આ રીતે જ ફ્લો થશે, પણ એટ ધીસ ટાઈમ હિયર કરંટ ફ્લોઈંગ ફ્રોમ ધ ઇન્ડક્ટર, ઓકે, આફ્ટર કેપેસિટર. પહેલા કેપેસિટર ચાર્જિંગ હતું, ડિસ્ચાર્જિંગ થાય, હવે ચાર્જિંગ થાય છે, બરાબર ને. પણ ચાર્જિંગ થાય ને દોસ્તો, એટલે હવે પોલારિટી ચેન્જ થઈ જાય, બરાબર કે નહીં. પોલારિટી, કારણ કે ચાર્જિંગ અહીંથી થાય છે દોસ્તો, તો અહીંયા ચાર્જિંગ થાય તો આ પ્લસ, અને આ શું થઈ જશે, માઇનસ. ચાર્જડ and polarity will be changed, બરાબર કે નહીં. પોલારિટી ચેન્જ થઈ જશે દોસ્તો. આની આપણે ઓલું જોયું હતું ને કે વેન ઓનલી કેપેસિટર કનેક્ટેડ વિથ ધ એસી સોર્સ, એટ ધીસ ટાઈમ આપણે જોયું હતું કે એની પોલારિટી શું થાય છે, ચેન્જ. પોલારિટી ચેન્જ થાય પછી કરંટ આ બાજુથી ફ્લો થશે. એટલે હું એમ કહું કે એનર્જી પહેલા આની પાસે હતી, આની પાસે જતી રહે છે, બરાબર. પછી આની પાસેથી એનર્જી પાછી અહીંયા આવે છે, અહીંથી પાછી અહીંયા જાય છે, બરાબર. તો આ જે આપણે એવું કહી શકીએ કન્વર્ઝન છે એ ચાલુ જ થયા કરે છે, બરાબર. કન્ટિન્યુઅસલી આ અહીંથી એનર્જી અહીંયા આવશે, અહીંથી એનર્જી અહીંયા આવશે, બધું કન્ટિન્યુઅસલી ચાલુ થયા કરશે. પણ પોલારિટી ચેન્જ થશે, પહેલા આની પોલારિટી ચેન્જ થાય, પછી આની પોલારિટી ચેન્જ થાય, આની પોલારિટી ચેન્જ થાય, એમ એનર્જી વિલ ઓસિલેટ બિટવીન ધ C એન્ડ L. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ LC ઓસિલેશન. ઓકે, એટલે જ આને શું કહેવામાં આવે છે, LC ઓસિલેશન્સ. ઓકે, અહીંયા આપણને ઇક્વેશન લાસ્ટમાં એવું કીધું છે, કમ્પેરિઝન કરી છે, તો એ કમ્પેરિઝનને આપણે જરા દેખાડી દઈએ, બરાબર. આ
આ જે ઓસિલેશન છે this will be compared with the classical mechanics and this equation we know it is ઓસિલેશન ચેપ્ટર ભણ્યા બરાબર. આપણું જે ઇક્વેશન હતું એ કંઈક આ રીતે છે ને d2q by dt સ્ક્વેર પ્લસ ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ q ઇઝ ઇક્વલ ટુ 0. તો ક્લાસિકલ મિકેનિક્સનું શું છે d2x by dt સ્ક્વેર પ્લસ ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર, કે જ્યાં ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ શું છે અંડર રૂટ k અપોન m અને અહીંયા શું છે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ LC. ઓકે ધેટ્સ ઓકે. બંનેને કમ્પેર કરશો તો પહેલું કમ્પેરન્સમાં હું તમને એવું કહી શકું કે 1 અપોન સોરી k અપોન m ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ LC. ઓકે તો બંનેને કમ્પેર કરો. અચ્છા કમ્પેર કરો ને તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે k ઇઝ ઇક્વલ ટુ અચ્છા આપણને ખબર નથી તો k ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 અપોન c એન્ડ l ઇઝ ઇક્વલ ટુ શું થાય m. એટલે કે inverse of capacitor is equal to k. K is equal to spring constant. K is equal to what? Spring constant. L is equal to શું થશે m. The mass is equal to L. Inductance. બરાબર ને. X is equal to શું થાય? આ બંનેને કમ્પેર કરો તો x is equal to થશે x. Here the displacement. Here the q is equal to charge. પછી એવી ઘણી બધી વસ્તુ આપણને આપી છે જુઓ દોસ્તો. બરાબર ને. કમ્પેરન્સમાં આપણને ઘણી બધી વસ્તુ આપી છે. टाइम t डिस्प्लेसमेंट x तो चार्ज ऑन कैपेसिटर मास m तो सेल्फ इंडक्टन्स डेम्पिंग कॉन्स्टंट यस आज डेम्पिंग कॉन्स्टंट है. अच्छा दोस्तों આપણે ડેમ્પ ઓસિલેશન પણ જોયું હતું બરાબર કે નહીં પણ અહીંયા જો આપણને કીધું છે કે ફોર વિચ ટુ રીઝન્સ ધ ડિસ્કશન ઓફ LC ઓસિલેશન ઇઝ નોટ રિયલિસ્ટિક બરાબર ને. એટલે LC ઓસિલેશન છે ધીમે ધીમે શું થાય છે ડિક્રીઝ. પહેલું રીઝન શું છે એવરી ઇન્ડક્ટર હેઝ સમ રેઝિસ્ટન્સ. ઇન્ડક્ટર છે એને પોતાનો કંઈક રેઝિસ્ટન્સ હશે બરાબર કે નહીં એટલે ઇટ વિલ બી લૂઝ સમ એનર્જી. ઓકે ઇટ વિલ લૂઝ સમ એનર્જી એઝ અ ફોર્મ ઓફ હીટ એનર્જી કારણ કે કોઇલ હોય એને પોતાનો રેઝિસ્ટન્સ હોય એટલે ગરમ થાય એટલે શું થાય કે એનર્જી લૂઝ કરે. પછી even if the resistance were zero the total energy of the system would not remain constant. It is radiated away from the system in the form of electromagnetic waves. જો આપણે જોયું હતું 8th ચેપ્ટરમાં મેં તમને ત્યારે કીધું હતું કે એની અંદર જે સર્કિટ યુઝ થાય છે this is called LC circuit and it is LC oscillator. એ જે હું તમને એમ કહું કે અહીંથી એનર્જી ઓસિલેટ થાય છે બરાબર ને પણ એ જે ઓસિલેટ થવાને કારણે અહીંયા વેવ્સ પ્રોડ્યુસ થાય છે એટલે સમ એનર્જી વિલ લૂઝ એઝ અ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. સિમ્પલ છે કે નહીં તો આને કારણે ઓસિલેશન રિયલિસ્ટિક હોય નહીં ચાલુ ન રહે બરાબર ને ધીમે ધીમે શું થાય છે ડિસ્ક્રીઝ એન્ડ ઇટ ઇઝ કોલ્ડ ડેમ્પ્ડ ઓસિલેશન. એને શું કહેવામાં આવે છે ડેમ્પ્ડ ઓસિલેશન. ઓકે તો એનું જે ઇક્વેશન છે ને દોસ્તો એ કંઈક આ રીતે છે ફોર ધ ડેમ્પ્ડ ઓસિલેશન ઓકે ધીસ ઇઝ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું લખીએ d2q બાય dt સ્ક્વેર પ્લસ r અપોન l dq બાય dt ઇઝ ઇક્વલ ટુ vm અપોન l સાઇન ઓમેગા t. ઓકે અને બીજું ઇક્વેશન છે આપણે અહીંયા ભૂલાઈ ગયું છે થોડું ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ ક્યુ બરાબર ને અને બીજું ઇક્વેશન છે d2q બાય dt સ્ક્વેર જે ક્લાસિકલ મિકેનિક્સનું છે d2x બાય dt સ્ક્વેર પ્લસ b અપોન m તો dq બાય dt પ્લસ k અપોન m ઇન્ટુ x ઓકે આ x is equal to f0 upon m cos omega 0 t બરાબર ને cos omega 0 t. તો દોસ્તો અહીંયા કમ્પેર કરો તો x is equal to q તો આપણે કમ્પેર કર્યું છે બરાબર ને પણ b is equal to damped oscillation constant બરાબર ને તો b is equal to શું થાય r for resistance m is equal to l તો અહીંયા છે જ બરાબર. ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા k અપોન m પણ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન LC તો એ આપણે કમ્પેર કર્યું છે. x ઇઝ ઇક્વલ ટુ q તો છે f0 ઇઝ ઇક્વલ ટુ શું થશે દોસ્તો vm. યસ
m is equal to l sin omega કે cos omega હોય, બરાબર ને? It is called periodic terms. Okay, so this is LC oscillator. એનો એક સમ છે દોસ્તો, એ આપણે જોઈ લઈએ. ચલો એનો સમ જોઈએ આપણે. આઈ થિંક ઇલાસ્ટ્રેશનનો સમ છે, જોઈ લઈએ આપણે. જો શું કહે છે, 7.11 NCERT example. Example means illustration. 7.11 show that in the free oscillation of an LC circuit the sum of energy stored in the capacitor and inductor is constant in time. Okay, અચ્છા, આપણને એવું કીધું છે કે બંનેની જે એનર્જી છે it will be constant in time. Okay, ડન. જો આપણી પાસે બે ઇક્વેશન છે, UE is equal to Q square upon 2C and UB is equal to 1/2 LI square. આ બંનેમાં આપણે કંઈક કામ કરવાનું છે દોસ્તો, બરાબર ને? LI square. So Q is equal to, we can write QM cos omega t. Okay, એને હું અહીંયા મૂકી દઉં તો UE is equal to QM square cos square omega t upon શું થશે 2C. ઓકે, એ જ રીતે UB is, અચ્છા ઓકે, UB માં આપણે I નું કામ છે દોસ્તો, તો I is equal to, હમણાં જ આપણે જોયું હતું IM cos, સોરી IM આપણે sin ની વાત કરી હતી ને, અહીંયા આપણે જો પ્રૂવ કરેલું જ હતું sin omega t, અને IM is equal to, we can write QM into omega sin omega t. ઓકે, તો એને આપણે ઉપરની બાજુ મૂકી દઈએ, આને ઓમેગા 0 કહી દો, બરાબર ને? આને ઓમેગા 0 બધાને કહી દઈએ I ઓમેગા 0. એને હું અહીંયા મૂકી દઉં આ ઇક્વેશનમાં, તો UB is equal to 1/2 L QM square omega 0 square sin square omega 0 t. ઓકે, સિમ્પલ. આ બંનેને, અચ્છા, આ બંનેની અંદર આપણે Q નો હિસાબ કર્યો, અહીંયા I નો હિસાબ કર્યો. હવે બંનેને આપણે છે ને એડિશન કરવાનું, પણ થોડું કામ હું અહીંયા શું કરીશ ખબર છે મિત્રો? મને કયો આ L ઇન્ટુ ઓમેગા 0 સ્ક્વેર બરાબર શું થાય, કહેશો મને? આપણું ઇક્વેશન છે ને, ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/L ઇન્ટુ C. સો દેટ્સ વાય L ઇન્ટુ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/C. થાય કે નહીં? આ જ કન્ડિશનને હું અહીંયા મૂકી દઉં તો UB ઇઝ ઇક્વલ ટુ, અચ્છા, L ઇન્ટુ ઓમેગા 0 સ્ક્વેરની જગ્યાએ મૂકીશ 1/C, તો QM સ્ક્વેર અપોન 2C sin સ્ક્વેર ઓમેગા 0 ઇન્ટુ t. બસ હવે બંનેનો એડિશન કરીએ. આ ઇક્વેશન નંબર આને 2 કહી દેશું, આ ઇક્વેશનને આપણે ક્યાં કહેશું? યસ 1. તો UB પ્લસ UE ઇઝ ઇક્વલ ટુ QM સ્ક્વેર અપોન 2C sin સ્ક્વેર ઓમેગા 0 t પ્લસ UE QM સ્ક્વેર અપોન 2C cos સ્ક્વેર ઓમેગા 0 t. બંનેમાંથી કોમન કાઢી લો, QM સ્ક્વેર અપોન 2C, અને બ્રેકેટમાં શું વધશે? sin સ્ક્વેર ઓમેગા 0 t પ્લસ cos સ્ક્વેર ઓમેગા 0 t. તો cos સ્ક્વેર ઇન્ટુ sin સોરી પ્લસ cos સ્ક્વેર ઇન્ટુ sin સ્ક્વેર, cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. સો U ઇઝ ઇક્વલ, યુ કહી દઈએ, યુ ડેશ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? QM સ્ક્વેર અપોન 2C. સો ટોટલ એનર્જી વિલ બી કોન્સ્ટન્ટ. વાય? because QM maximum charge is constant and C is equal to constant. So it will be, we can say the energy will be, total energy will be constant. Okay,
તો આ છે ઇલસ્ટ્રેશન 7.11. ઓકે દોસ્તો, તો આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આગળ વધશું નવી એનર્જી સાથે, નવા ટોપિક સાથે. સમ કરવાના છે આપણા બધા ટોપિક અહીંયા પૂરા થઈ ગયા. ઓકે, સમ નેક્સ્ટ ટાઈમ કરશું. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ વેરી મચ.